એક જ મહિનામાં ગમે એટલો મોટો કરજો હોય, 10 લાખ હોય, 5 લાખ હોય, 50 લાખ હોય, 5 કરોડ હોય, એ પૂરું થઈ જશે એક મહિનાની અંદર જો હું કહું એ રીતે કરશો તો. પણ મંગળવાર અને શનિવાર કોઈ પાસેથી ઉછીના ઉધાર પૈસા પણ ન લેવા. કારણ કે મિત્રો એ દિવસ જે છે ને ભાઈ, જય હનુમાન દાદા, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ. કેમ છો બધા? મોજ માને ભાઈ. તો ભલે મિત્રો, એક જ મહિનામાં ગમે એટલો મોટો કરજો હોય, 10 લાખ હોય, 5 લાખ હોય, 50 લાખ હોય, 5 કરોડ હોય, એ પૂરું થઈ જશે એક મહિનાની અંદર જો હું કહું એ રીતે કરશો તો. પછી ક્યાં વાત રહી ભાઈ? હનુમાન દાદાનો ઉપાય છે ભાઈ, ગદાવાળા જોરદાર બજરંગબલી મોજીલા આપણા હનુમાનજી મહારાજનો ઉપાય હોય, એમાં કોઈનું કાંઈ ન હાલે બાપ. પૂરું થાય ને થાય જ ભાઈ. મિત્રો શું કરવાનું છે, પોઈન્ટ ટુ પોઈન્ટ મેં લખેલું છે, અને એ વસ્તુ હકીકતમાં કરીને ઘણાએ પોતાનું કર્જ ઉતારેલું છે ભાઈ. એટલા માટે આ વિડીયો બનાવું છું. ઘણા લોકોને ફાયદો થયો છે ભાઈ, બરોબર છે, અને ઘણા સાધુ સંતો સાથે વાતચીત પણ કરેલી છે ભાઈ. ત્યારબાદ જ મારી પાસે બધું આવતું હોય. ડાયરેક્ટ કોઈ દિવસ ક્યાંયથી સાંભળીને કે આમ ને કોપી કરીને ને હાલો આ મૂકો ને આ મૂકો, મારે ચેનલમાં એવું તમને જોવા નહીં મળે ભાઈ. હા, જે હકીકત છે તે જ તમને જોવા મળશે. શું છે, શું કરવાનું છે, બધી જ વાત કરીએ. ફટાફટ વિડીયોને શરૂ કરીએ. તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી અત્યારે જ વિડીયોને વોટ્સએપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા શેર કરી દેજો. કારણ કે એમને પણ એક મહિનામાં જો કરજો માથે હોય તો ઉતરી જાય ભાઈ, ઢીલો થઈ જાય, માથેથી ભાર હળવો થઈ જાય ભાઈ, બરોબર ને? દાદાની દયાથી દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા માટે જમણી બાજુ રાઈટ સાઈડ લાલ બટન છે વાલા, દબાવી દો સબસ્ક્રાઈબનું, તો જ નવા વિડીયો આવશે. અને ડંકો તો ખાસ વગાડજો. બાકી બધી માહિતી ડિસ્ક્રિપ્શનમાં છે. અને જે લાઇક છે રિમિક્સની બાજુમાં થેન્ક્સ બટન, ડોનેટ બટન છે, બારકોડ તમે જોઈ રહ્યા છો એ પણ તમે સેન્ડ કરી શકો છો. ત્યાં પૈસા જરૂરિયાતમંદ લોકોની મદદ માટે હું એક અભિયાન શરૂ કરવા જઈ રહ્યો છું. એક ખાસ કલેક્શન બાદ બધા જ લોકોની મદદ કરવી છે કે જે ખરેખર કામ નથી કરી શકતા, જેને હાથ નથી, પગ નથી, એવા વૃદ્ધ છે, જે ફૂટપાથ ઉપર રહે છે, નાના ભૂલકાઓ છે, એ બધાને આપણે રાજી કરવા છે ભાઈ. તો વિડીયોની શરૂઆત કરીએ મિત્રો. એક જ મહિનામાં ગમે એવો કરજો ખતમ પૂરો દાદા કઈ રીતે કરે? તો સૌથી પહેલી વાત તો કે મંગળવાર અને શનિવારે કોઈ પાસેથી કર્જ ન લેવું. મિત્રો આ વાતને ખાસ યાદ રાખજો. તમને ઉપાય પણ દેવા છે, શું કરવાનું એ પણ કહીશ. પણ મંગળવાર અને શનિવાર કોઈ પાસેથી ઉછીના ઉધાર પૈસા પણ ન લેવા. કારણ કે મિત્રો એ દિવસ જે છે ને ભાઈ, દાદાનો દિવસ છે. અને આ દિવસે કહેવાય કે એવી ભારે શક્તિઓ ચાલતી હોય અને ભારે દિવસ કહેવાય. એટલા માટે કોઈ પાસેથી ઉછીના ઉધાર પૈસા મંગળ શનિવારે ન લેવા. આ હકીકતની વાત છે. ત્યારબાદની વાત કરીએ તો 8 તારીખ, 17 તારીખ, 26 તારીખે, 8, 17 અને 26 તારીખે કોઈ પાસેથી ઉછીના ઉધાર પૈસા ન લેવા. 8, 17, 26. શું કામ? કારણ કે ગ્રહ પ્રમાણે મિત્રો એસ્ટ્રોલોજી અનુસાર પણ કહેવામાં આવે છે કે આ 3 તારીખ દરમિયાન એવી શક્તિઓ હાજર હોય છે કે જે તમને નેગેટિવ પ્રભાવ પાડે છે તમારી રાશિઓ ઉપર, ગમે તે રાશિ કેમ ન હોય. 8, 17 અને 26, બરોબર છે. પણ હા, જરૂર હોય કહેવાય કે એટલી બધી આમ ઇમરજન્સી આવી ગઈ છે ભાઈ, તો લેવા પડે. અથવા તો બેંક પાસેથી લોન લ્યો, પણ ઉછીના ઉધાર કોઈ પાસેથી ન લેવા મિત્રો. ત્યારબાદની વાત કરીએ તો હા, આ તો ભાઈ મેં હજારો વાર કીધું છે અને હજી પણ કહીશ. શું? દાદાના મંદિરે જાઓ, દાદા પાસે બેસો. કવન સો કાજ કઠિન જગમાહી, જો નહીં હોય तात तुम पाही. કવન સો કાજ કઠિન જગમાહી, જો નહીં હોય तात तुम पाही. મિત્રો દાદાને કયો, કવન સો કાજ કઠિન જગમાહી, જો નહીં હોય तात तुम पाही. એ મારા બજરંગબલી હનુમાનજી મહારાજ, મારા ગદાવાળા દાદા, મારા મોજીલા પ્રભુ શ્રી રામના દૂત એવા બજરંગબલી હનુમાનજી મહારાજ, કયું કામ છે એવું કે જે તમારાથી દૂર ન થાય? મિત્રો એવું એક પણ કામ નથી કે જે હનુમાનજી મહારાજ દૂર ન કરી શકે. એવું એક પણ દુઃખ નથી કે જે હનુમાનજી મહારાજ દૂર ન કરી શકે ભાઈ. દાદા બધું કરી શકે. જરૂરથી આ વાક્ય બોલવું દાદાના મંદિરે જઈને. ત્યારબાદની વાત કરીએ તો મિત્રો, બુધ ગ્રહ જે છે એનો પાન સાથે સંબંધ છે.
એટલા માટે લીલું મીઠી પાન જે આવે, હા, એમાં 2 લવિંગ 1 એલચી રાખી અને બીડું બનાવવાનું. હા, જો મિત્રો મીઠી પાન, આપણે મીઠું પાન ખાઈએ ને, જેમાં તૂટી ફૂટી ચેરી ને બધું આવે. હવે એ ખાલી પાન જે છે ને, મીઠું પાન, એ પાન લેવાનું છે. એ પાનનો બુધ ગ્રહની હારે સંબંધ છે. એટલા માટે એ કોરા પાનની અંદર 2 લવિંગ નાખવાના છે, 1 એલચી નાખવાની છે અને એનું બીડું બનાવી દેવાનું છે. અથવા મીઠું પાન ભરેલું હોય તો પણ ચાલે, કોરું ન હોય તોય ચાલે, પણ ટૂંકમાં એની અંદર 2 લવિંગ 1 એલચી નાખીને બીડું બનાવી દેવાનું છે. ત્યારબાદ દાદાને ચડાવો. મિત્રો 3 મહિના સુધી આ કાર્ય દર મંગળવારે કરો. દર મંગળવારે દાદાને આ પાન ચડાવો. ખાલી 3 મહિના તો દૂરની વાત રહી, દર મંગળવારે ચડાવશો ને એટલે તમને 2 કે 3 અઠવાડિયાની અંદર તમારો કર્જ ધીમે ધીમે ઉતરી જશે. તમને પોતાના આઈડિયા આવી જશે. અને દાદાને સરસવના તેલનો દીવો પણ કરવો. હા મિત્રો, હવે આ આખી જે માહિતી મેં તમને આપી, બરોબર છે મિત્રો, દાદાને પાનનું બીડું ચડાવો મંગળવારે. દાદાને પાન ખૂબ જ પ્રિય છે. અને જેવી રીતે મેં અગાઉના વિડીયોમાં પણ કીધું હતું કે લવિંગ, એલચી એક એવી વસ્તુ છે કે જે પોઝિટિવિટીને આકર્ષે છે, જે દિવ્ય શક્તિને આકર્ષે છે ભાઈ, લવિંગ અને એલચી. એટલા માટે મીઠા પાનની સાથે 2 લવિંગ અને 1 એલચીનું બીડું બનાવો. અને મીઠું પાન ભરેલું ન રાખો તો વધુ સારું. આમ તો જો કે ભરેલું પણ ઘણા લોકો રાખતા હોય, મેં જોયેલું છે, એટલે કે બધો મસાલોવાળું પાન મીઠું. પણ બને ત્યાં સુધી કોરું મીઠી પાનની અંદર 2 લવિંગ 1 એલચી રાખીને એનું બીડું બનાવીને દાદાને ચડાવી દો ને તો પણ ચાલે. મિત્રો મંગળવાર, પાછો મંગળવાર, બસ તમે 3 મહિનાનું કીધેલું છે. સંતોએ 3 મહિનાનું કીધેલું છે. બાપુજી એક મિત્રો 3 મહિના કરવાનું કીધું છે. પણ ઘણા લોકોને એની અસર અડધા મહિના, 1 મહિનાની અંદર દેખાઈ ગઈ છે. ગમે તેવું કરજો હોય, ઉતરશે કઈ રીતે? તો કે તમારે જે કામ કરો છો એમાં તમને પૈસા મળવા માંડે, વધારે પગાર મળે. બિઝનેસ કરો છો તો સારો બિઝનેસ ધંધો ચાલતો રહે. અથવા તો કોઈ પાસેથી ઉછીના પૈસા લેવાના છે તો એ તમને ફટાફટ સામેથી આપી દેશે. બાકી છે તો એ આપી દેશે. મિત્રો ધીમે ધીમે કરજો ઉતરતો તમને જોવા મળી જશે. કરવાનું છે ફક્ત આટલું કે મીઠી પાનનું બીડું બનાવવાનું છે. બીડું એટલે કે 2 લવિંગ અને 1 એલચી અને એનું બીડું બનાવી દેવાનું. મિત્રો દાદાને સરસવના તેલનો દીવો પણ કરવો. અને આ બધું તમે કરો ને એની સાથે સાથે હનુમાન દાદાના મંદિરે મંગળવારે હનુમાન ચાલીસાનો જાપ પણ કરવાનો રાખો ભાઈ. મિત્રો હનુમાન ચાલીસાનો જાપ દાદાની સામે બેસીને કરો ને, દાદા એવા મોજમાં આવી જાય. પણ મિત્રો કરજો ક્યારે લેવો, ક્યારે કોની પાસેથી ઉધાર ન લેવા ને, જે મેં તારીખ તમને કીધી ને એ પણ ખાસ યાદ રાખજો ભાઈ, બરોબર છે. અને બીજી વાત કરીએ તો મંગળ શનિ દરમિયાન કોઈ પાસેથી ઉછીના ન લેવા. મિત્રો દાદા બધાને સારું કરી દેશે. હું મારા બધા વિડીયોમાં કહેતો હોઉં છું, પણ એક વસ્તુની કમી બધા જ ભાઈઓ બહેનો રાખે છે યાર, ધીરજ નથી. પેશન્સ કે કહેવાય ને કે એક ધીરજતા. એ ધીરજ તમે રાખો ને તો તમારું કામ થાય. ઘણા લોકોને હું કહું છું કે તમે ધીરજ રાખો, ધીમે દાદા ઉપર ભરોસો રાખો યાર. શું કામ નો કામ થાય? દાદાના ભક્ત છો તમે. દાદા 100 નહીં પણ 10,000% ગેરંટી દઉં કે દાદા તમારું કામ પૂરું કરે. પણ એક ભરોસો, એક ભાવ, એક ધીરજ જોઈએ, બરોબર છે ને. તમારા બધાના વતી હું પણ પ્રાર્થના કરીશ દાદાને. પછી મોજ કરો ભાઈ, જાઓ. મને ખબર નથી તમારું શું ટેન્શન છે, તેમ છતાં એ ટેન્શન દૂર થઈ જશે ભાઈ, ગેરંટી. એ મારું કામ મારા ઉપર મૂકી દો, હું પ્રાર્થના કરી લઈશ મારી રીતના. અને દાદાને શું કરવું એ દાદા જોવે છે. હું તો એક માધ્યમ છું ભાઈ, બરોબર છે મિત્રો. આજના વિડીયોમાં ખાસ આટલી માહિતી હતી. ગમે એવડો કરજો હોય, 5 લાખ, 10 લાખ, 25 લાખ, પણ બને ત્યાં સુધી કોઈ પાસેથી આવી રીતે પૈસા ન લેવા યાર. હા, ઉપાય કામ કરે એવું નથી કરતા. પણ એનો મતલબ એ નથી કે તમે કરજો લીધે રાખો યાર. જરૂરિયાત છે, હા, ફૂલ જરૂર છે તો બેંક પાસેથી લોન લ્યો. બાકી કોઈ પાસેથી ઉછીના ન લેવા ભાઈ.
બરોબર છે. અને કારણ કે અને આજના સમયમાં તો ભાઈ આશા છે ને, આશા એ નિરાશા જ છે. ભગવાન સિવાય કોઈની આશા ન રાખવી ક્યારેય વાલા. આ વાત મારા શબ્દો ખાસ પકડીને રાખજો. તો આજના વિડીયોમાં આટલી જ માહિતી હતી. તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વિડીયોને વોટ્સઅપ, ફેસબુક, સોશિયલ મીડિયા દ્વારા શેર કરી દેજો, કારણ કે બધાને દાદાની વિશેષ કૃપાની પ્રાપ્તિ થાય. દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા સબસ્ક્રાઇબ કરજો. જમણી બાજુ લાલ બટન છે વાલા, બાજુમાં ડંકો છે. નીચે લાઇક, શેર, રિમિક્સની બાજુમાં થેન્ક્સ બટન છે, ત્યાં પણ ડોનેટ થાય. અથવા જમણી ડાબી સાઈડ તમે જે બારકોડ QR કોડ જોઈ શકો છો, તેનો સ્ક્રીનશોટ પાડીને તમે સ્કેન કરશો એટલે મારું ગૂગલ પે છે મિત્રો, ત્યાં તમે ડોનેટ કરી શકો છો. જરૂરિયાતમંદ લોકોની મદદ માટે એક અભિયાન હું શરૂ કરવા જઈ રહ્યો છું, કે જેમાં એક ખાસ કલેક્શન થાય ને ત્યારબાદ બધા એવા લોકો હોય ને કે જેને હાથ પગ નથી, વૃદ્ધ છે, કે જે કામ કરીને ખાઈ નથી શકતા ભાઈ, જેને ખરેખર જરૂરિયાત છે, નીડી છે, જે એ લોકોની મદદ કરીને એને મોજમાં લઈ આવવા છે, ભૂલકાઓને ભાઈ. તો આજના વિડીયોમાં આટલી જ માહિતી. દાદા બધાને રાજી રાખે પ્રાર્થના સાથે જય બજરંગબલી હનુમાનજી મહારાજ, જય મહાદેવજી, પાર્વતીમાં ગણપતિ ભગવાન, કાર્તિકેય ભગવાન, રિધિ માતા, સિદ્ધિ માતા, સર્વ દેવી દેવતાઓ, કુળદેવતા, કુળદેવીની એક જ પ્રાર્થના છે કે ભાઈ જેટલા પણ ભાઈઓ બહેનો વિડીયો જોવે છે એમને રાજી રાખે, ખુશ રાખે, નિરોગી જીવન પ્રદાન કરે અને હસતો ચહેરો સદાય માટે કરે, તમામ ઈચ્છા મનોકામનાની પૂર્તિ થાય. એ જ પ્રાર્થના સાથે જય બજરંગબલી હનુમાનજી મહારાજ, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ. કેવા દાદાની મોજ, ગદાવાળા દાદાની મોજો ભાઈ. હા, જય હો, જય હો, જય ગિરનારી.